હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે જોયું હશે કે તમારા આજુબાજુ કેટલાય એવા લોકો હશે કે જેને પરફેક્શનથી કામ કરવાની આદત હોય છે. બહુ સારી ટેવ છે, હોવી જ જોઈએ. આ ટેવ માણસને સતત બેટર બનાવવાની કોશિશ કરે છે. તમે જોશો, ગૃહિણી હોય એને એનું બધું જ કામ એને પરફેક્ટ જોતું હોય, ટીપ ટોપ જોતું હોય, ઘર એકદમ ચકાચક, જમવાનું બનાવે તો એકદમ સ્વાદિષ્ટ. કોઈ પણ મેનેજર હોય, કોઈ પણ બોસ હોય, એ એના એમ્પ્લોયને કામ આપે. એમ્પ્લોયની એવી ઈચ્છા હોય કે હું એકદમ પરફેક્ટ કામ કરું, કોઈ એમને નુક્સ ન આપું કે એ મારી કમી કાઢી શકે. આવી ઘણી જગ્યાએ જોયું હશે. પણ તમને ખબર છે એક વસ્તુ, કોઈ પણ કામ જ્યારે તમને સોંપવામાં આવે છે કે ક્યાંક જે તમારું પોતાનું પર્સનલ કામ છે એને તમે પરફેક્ટ કરવા માગો છો, પણ એની સાથે જોડાયેલું હોય છે ટાઈમલાઈન, એટલે સમય. અગર બોસે તમને કંઈ કામ આપ્યું છે, એમને તમને કીધું છે કે મને આ કામ 3 દિવસમાં જોઈએ છે, તમે બહુ જ પરફેક્ટ કરો છો, એમાં કોઈ કમી નથી, એમાં કોઈ નુક્સ નથી, પણ તમે 3ના જગ્યાએ અગર 6 દિવસ લગાડો તો એક તમારું પરફેક્ટ કામ થઈ ગયું 0. ગૃહિણી અગર પોતાનું ઘર ટીપટોપ રાખે, બધું જ સમયસર અગર ન કરતી હોય તો એનું જેટલું કરેલું હોય બધું પાણી ડોળ થઈ જાય. તમને લંચના ટાઈમે ડિનર મળે, ડિનરના ટાઈમ પર લંચ મળે તો તમને એની વેલ્યુ થાય? ન થાય. તેમજ ઘણા એવા વ્યક્તિઓ છે, આજની જે ઓડિયન્સ છે, આજની જે પેઢી છે, એ લોકોને બધી જ વસ્તુ પરફેક્ટ જોતી હોય છે. એ લોકો પરફેક્ટ બનાવવા માગે છે, પણ એના માટે એનો સમય નીકળી જાય છે હાથમાંથી. એટલે જે કામ સમયસર થઈ ગયું એ જ પરફેક્ટ છે. અને આ તમે પ્રયાસ કરતા પરફેક્ટ થશો. પહેલી વારમાં પરફેક્ટ નથી થતું. અગર વાત સમજમાં આવી હોય ને, મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. ઓકે, આવજો.